આશારામ આગામી 3 દિવસ માટે સુરતના જહાંગીરપુરા આશ્રમમાં રોકાઈ આયુર્વેદિક સારવાર લેશે અને સાધકો સાથે મુલાકાત કરશે. નવા વર્ષની 1 તારીખે તેઓ ખાસ બસ દ્વારા આશ્રમ પહોંચતા સમર્થકો દ્વારા ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરાયું હતું. આશ્રમ પરિસર અને મુખ્ય માર્ગો રોશની તથા રંગોળીઓથી સજાવવામાં આવ્યા હતા. સમર્થકોએ આશારામના વિરુદ્ધના આરોપોને ષડયંત્ર ગણાવી બચાવ કર્યો હતો. દુષ્કર્મી આશારામ ભાવનગરથી રોરો ફેરી દ્વારા ખાસ બસમાં આશ્રમ પરિસરમાં પહોંચ્યા. આશ્રમના ગેટ પર હજારો અનુયાયીઓએ ઢોલ નગારા દીવડા અને રોશની સાથે તેમનું જોરશોરથી સ્વાગત કર્યું. ભક્તોને હાથ જોડીને અભિવાદન કરતા નજરે પડ્યા. આખા આશ્રમને રોશની, શણગાર અને રંગોળીથી સજ્જ કરવામાં આવ્યું હતું. તેમના આગમનને સમર્થકો ષડયંત્ર તરીકે બતાવી રહ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી બસો ભરાઈને અનુયાયીઓ આશ્રમ પહોંચ્યા હતા. આશારામ 3 દિવસ આશ્રમમાં રોકાશે, જ્યાં તેમની ખાસ આયુર્વેદિક સારવાર અને સાધકો સાથે મુલાકાતોનું આયોજન છે. ભીડને કારણે આશ્રમની અંદર અને બહાર પોલીસે વધારેલી સુરક્ષા વ્યવસ્થા કરી છે.